અમારે તો ઘરે તે ફાઈના વેલા છે જો આવી રીતના પાન આવે આ તોડી દેવાના પાન આ પાંદડા મળ્યા હતા એ આપણે ઢોકળામાં નાખી દઈશું જો આવી રીતના બનાવવાના છે તો આપણે મૂકી દેવી એવું તો જો આપણે મૂકી દીધા છે ગેસ છે તો ઢાંકી દઈશું આ સડી ગયા છે તો હવે આપણે કટિંગ કરી નાખશું એ રીતના કટિંગ કરવાનું હેલો કેમ છો બધા મજામાં તો આજે જો બનાવવાના છે આપણે ફાઈંગના ઢોકળા બનાવવાના છે તો ફાઈંગના પાંદડા આપણે તોડી લેવી ઢોકળા કેવી રીતના બનાવશું તે વિડીયો એન્ડ સુધી જોઈજો અને તમે પણ આવી ઘરે ટ્રાય કરજો સરસ બને છે એકદમ તો ચાલો હવે આપણે પાંદડા તોડવા જઈએ પાંદડા જો આખી આમ વાડ છે અમારે બધે ફાઈંગના પાંદડા જ છે તો હાલો હું તમને આગળ તોડીને બતાવું પાંદડા બધા ફાઈંગના પાંદડા છે હાલો જેવા ફાઈંગના પાંદડા છે એ કઈ રીતના હોય ફાઈંગના પાંદડા ફાઈંગના પાંદડા છે એવી રીતના અમારે તો ઘરે તે ફાઈંગના વેલા છે જો આવી રીતના પાન આવે આ તોડી દેવાના પાન તો એવી રીતના હું બતાવું તમને વેલો જ છે આખો ફાઈંગના પાંદડા તોડી લીધા છે ફાઇનલી તો હવે આપણે સ્ટાર્ટ કરશું વિડીયો બનાવવાનું તો વિડીયો એન્ડ સુધી જોઈજો હું ફાઈંગના ઢોકળા કેવી રીતના બનાવશું તમે એમ એકદમ સરસ બને છે તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરવી ફાઈંગના પાંદડા કાપી નાખ્યો આપણે મોહભાઈ જો આપે છે ફાઈંગના પાંદડા કા મોહભાઈ કા મમ ખાવાનું છે ને તારે મમ પાંદડા કાપી નાખી પછી આપણે તોડવાનું છે કોને કોને આમાં ફાઈંગના ઢોકળા બનાવેલા છે એ કમેન્ટમાં કહેજો જો આવી રીતના આપણે મોઈ નાખી છે બધી આવી રીતના મોળ નાખી ઢોકળાનો લોટ બાંધી નાખીએ હવે આપણે પહેલાં તો પાણી નાખશું જ્યાં મીઠું આપણે લઈ લીધું છે મીઠું થોડીક મોરસ લીધી છે તમે ગળ પણ ખાતા હોય તો થોડીક મોરસ નાખવાની લાલ મરચું છે ખાંડેલું મરચું લીધું છે લસણની કળીઓ નાખી આ છે ધાણા જીરું થોડી ઘી લઈ લેવાની આ છે જીરું આખું જીરું લેવાનું આ છે હળદર એ બધું મિક્સ કરી લેવાનું હું તેલ નાખી દઈશું હા તો લીંબુ લીધું છે આપણે 2 લીંબુ નાખશું આપણે જો બાજરાનો લોટ લઈ લીધો છે થોડોક ચણાનો પણ નાખ્યો છે ચણાનો નાખી તો થોડાક વધારે સારા થાય તો
નાખી દેવી લોટ. મિક્સ લોટ કરી લેવી આપણે. ચણાનો પણ નાખ્યો છે આપણે થોડો, ઢોકળા સારા થાય. હવે જે આપણે આ પાંદડા ફાઈના પાંદડા મળ્યા હતા એ આપણે ઢોકળામાં નાખી દઈશું. જ્યાં થોડાક લીલા મરચાં આપણે કટરમાં કાઢ્યા છે એ પણ નાખી દેવી. બધું આપણે સારી રીતના મિક્સ કરીને પછી લોટ બાંધી દેવાનો છે આનો. જો કાંક આવી રીતના લોટ બાંધી નાખવાનો એનો ઢોકળાનો. પછી થોડુંક શેષ તેલ નાખી દેવાનું એટલે હાથમાં ચોટે નહીં. ચણાનો લોટ નાખ્યો છે એટલે સોટશે, એટલે થોડુંક તેલ નાખી દઈએ તો સોટે નહીં એમ. જો લોટ બને તૈયાર થઈ ગયો છે તો આપણે ઢોકળા બનાવી નાખવી. હવે જો આપણે ઢોકળા બનાવી નાખવી એ રીતના આવડો લોયો લેવાનો. પછી આને આવી રીતના આમ કરવાનું. જો આવી રીતના બનાવવાના છે તો આપણે મૂકી દેવી એવું, અને આવી રીતના મૂકી દેવાના અંદર. આપણે જો ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે, મેં બનાવી નાખ્યા છે. તો હવે એને આપણે ગેસે મૂકી દઈશું. હવે આપણે તો વરસાદ આવી ગયો છે અહીંયા, તો ચૂલે બુલે કંઈ રાંધાશે નહીં, તો આપણે ગેસ બહાર કાઢ્યો છે અહીંયા, તો ગેસે આપણે રાંધવાનું છે. હવે આ ચોમાસું હોય જાય ત્યાં સુધી ગેસે જ વિડીયો આવશે, ચૂલે નહીં આવે, કેમ કે અમારા બંધ નથી હવે બહુ. એટલે તો ચાલો હવે આપણે બાફા મૂકી દેવી. આમાં થોડું પાણી મૂકી દીધું છે આપણે, તો હાલો બાફા મૂકી દઈશું. તો જો આપણે મૂકી દીધા છે ગેસે, તો ઢાંકી દઈશું હવે. પહેલી વાર આપણે આમાં બનાવી છે એટલે કેવું થાય કંઈ નક્કી નથી. એટલે પહેલી વખત મેં મુહૂર્ત કર્યું છે, જે બનાવવાનું કોઈ જે બનાવતા નથી તપેલામાં બનાવી છે ચૂલામાંથી. ત્યાં કંઈ બર્તન છે નહીં, ભીના થઈ ગયેલા છે બર્તન, વરસાદ આવ્યો હતો કાલે તે આપણે, એટલે તો ગેસ બહાર કાઢ્યો છે અને જો ગેસે મૂકી દીધું છે. તો આગળ બફાઈ જાય પછી હું તમને બતાવું કેવી રીતના આપણે ઢોકળા બન્યા છે. એમ આપણે બફાઈ ગયા છે એમ જોઈ ગેસ આપણે બંધ કરી દીધો છે. ગરમ બહુ છે, જો એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. જો મસ્ત બફાઈ ગયા છે, જોઈ શકો છો તમે. નીચે ઉતારી લઈશું આપણે. આપણે હવે આ ડીશમાં કાઢી લઈશું.
આપણે ચા ઢોકા ચડી ગયા છે તો હવે આપણે કટિંગ કરી નાખશું એ રીતના કટિંગ કરવાનું ઢોકળા ઓલા કરી નાખ્યા છે તો વઘાર નાખવી પહેલાં તો તેલ નાખીશું રાઈ નાખશું જીરું નાખશું એમાં પછી મીઠો લીમડો લીધો નાખશું ઢોકળા આપણે નાખી દઈએ હવે હવે ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આવી રીતના હલાવી નાખવાના ગેસ બંધ કરી દેવી હવે આપણા ઢોકળા તૈયાર છે હવે જો એકદમ ઢોકળા બનાવ્યા છે એ કમેન્ટમાં કહેજો હેલો મિત્રો, તો જો આ ફાઇનના પાનના ઢોકળા બનાવ્યા છે તો આપણે ઘરે જ બનાવ્યા છે અને જો કેવા સરસ મજાના ઢોકળા બન્યા છે તો હવે આપણે ટેસ્ટ કરવી કે આ ઢોકળા કેવા બન્યા છે એકદમ દેશી ઢોકળા કહેવાય આને જેનું બેનને પણ એક દી છોકરાઓને બહુ ભાવે આવે કાં વાહ બહુ જ મસ્ત બન્યા છે વઘારીને કમ્પ્લેટ વઘારી પણ સારો થયો છે તો મિત્રો તમે પણ બનાવજો ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે બહુ જ મજા આવશે ખાવામાં આ ચોમાસામાં તો ખાસ બનાવાય જેથી કરીને બહુ મજા આવે ખાવાની તો મિત્રો તમે પણ બનાવજો તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય